તો મિત્રો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો મિત્રો આજની સાંજ થઈ ગઈ છે અને આજે તો અમે કાલનું બધું કામ કાઢ્યું હતું ઘરનું, એટલે બધું હું આજે પાલી ગઈ છું. જોઈ લે બધું કેવા વાસણ આગળી દીધા છે મેં, કાલે ધોઈને આગળી દીધા. આ બધું સાફ કરી દીધું છે મેં અને શું કહેવાય બધું કામ થઈ ગયું છે. અને મારું મંદિર છે મારા રોજનું આડેદર આપણે પૂજા કરીએ એવી. આ છે ગણપતિ બાપાની 7 કઠોળની મૂર્તિ હોય. પછી આ છે મારા સસરા, જે આજે નથી અત્યારે. મારા સસરાય પણ નથી ને મારા પપ્પા પણ નથી. જે ત્યાં હોય ને મારા પિયરમાં એ મારા પપ્પા પણ નથી, મારા સસરાય અત્યારે નહીં. હોય તો સારું હતું, અત્યારે અમારે નથી ને એટલે અમને બહુ અફસોસ થાય. હવે મારા પપ્પા હોય તો સારું લાગત, ઘરમાં સારું લાગે કે મોટી આપણા ઘરના આપણા માથા હોય. અને અત્યારે અમે બધું ચલાવીએ અમારા ઘરમાં, અમારા મન જોનતું હોય. અમારું મન જોન હોય કે અમે ઘરમાં કેવી રીતના રહીએ, કેવી રીતના બધું ચલાવીએ. મારું તો મારી રોજી રોટી ચાલે છે, આના પર બધું મારે ચાલે હોય અત્યારે. તો શિવું તાને મારા અત્યારે બધું ચાલે હોય, નકર કશું નહીં. બીજું તો મજૂરી હોય તો બધા મજૂરી જાય હો. મને મજૂરી તો આવડતી નથી, પણ તોય પણ હું જતી હતી પહેલાં. જે વખતે સીવવાનો હંચો નહોતો ને તે વખતે હું જતી હતી મજૂરી જતી હતી. અને પછી મેં મારી રીતે લાવી હંચો, બાકી લાવી હતી હો. પૈસા પણ નહોતા ભરે મેં, અને મને બાકી હંચો પણ આલ્યો તો નવો. પછી આગળ મેં સીવવાનું ચાલુ કરી દીધું. એટલે પછી મેં આલ્યા હતા મારા ને મેં ભેગા કરે જઈએ ને, એક બાજુ ઘરમાં વપરાઈ જાય, એક બાજુમાં ભેગા કરે જવું. એ રીતના કરી દીધી. તે પછી મેં આલી દીધા હતા. અને અત્યારે અમે એના ઉપર મારે ઘર હેડે છે. અને આજ તો આપણે બનાવીએ છીએ તોરિયું શાક બનાવીએ છીએ. લસણ કૂટીને મેળ દીધી છે અને ખાલી તો રોટી હો બધું બાકી હો. અને આજે તો એક ખુશખબરી હોય, એક પણ અત્યારે નહીં અહીંયા ગાડી. મારા છોકરો રાતે રે ને આજેનો બર્થડે હોય, પણ મેં એમને કીધું રાતેના પપ્પાને કીધું કે આપણે રાતેના જોડે જઈએ છે. તો એટલે ના પાડવા માંડ્યા કે એવા તો જેટલાય બર્થડે આવવાનો અમને તેમને. મૂકો બર્થડે આપણે છોકરાનો હતો એ પણ ના લઈ છે મને, એટલે મને આજે ગમતું તો નહીં એના વગર તો આજે મારા જોડે નહીં રાતે. પહેલો બર્થડે બનાવ્યો તો અમે એના વખતે બનાવવા ના મળે મને, એટલે પણ પસંદ નહીં મારા છોકરાને. મેં ફોન કર્યો તો, વિડીયો કોલિંગ કર્યો તો, મેં વાત કરીને કહું કહેવાય અમે આવશું પછી. અને અત્યારે એના મામાના ઘરે હોય, અને એના મામાના ઘરેથી ઘરથી કોઈ આવતું નહીં, વચ્ચે કોઈ હેડતું નહીં. એટલે પછી હું એ રહેવા દીધું. તો બધાને ચાલો હેરે પાછું આપશે કે પછી. અને મારા ઘઉં આવ્યા, આ ઘઉંની ગોળીઓ છે કેટલી હ તે 1 2 3 4 ને આરી પોચમી હતી તે મેં અડધો ખાલો કરી દીધો, કેમ કે મેં બીજામાં ભરી દીધું. અડધું આવી ગઈ છે, મેં બધું સાફ કરી દીધું છે. દેખેલો મારું ઘરમાં કેવું છે બધું. આરે રાધેને કાચ તિજોરીનો ફોડ નાખ્યો તો ઢોલથી. ઢોલ હતો ને એના જોડે તે ફોડી નાખ્યું. આ બધું જેટલું થઈ ગયું છે મારું સાફ થઈ ગયું છે. એટલે હવે ખાલી સીવવાનું જ છે. હવે સીવવાનું તો હવે જેટલા 4 બ્લાઉઝ મેં કટિંગ કર્યા હોય, પછી બીજું બધું બાકી છે. આજે મેં કબાટ બનાવડાવ્યું હતું, એનામાં મેં બધું મેકી દીધેલું. લો મિત્રો, આ બધું મારું સીવવાનું હવે તો આવે જ છે મારો રેગ્યુલર. મારા બ્લાઉઝ એમ બધા અમને બહુ પસંદ આવે. જોઈએ એવા મેકિયાલું એ છું, જોઈએ એવું કરિયાલું છું. અને મારા બ્લાઉઝ એમને બહુ ફિટિંગમાં મસ્ત નાઈ જાય હ. સિલાઈ વિલાઈ કમ્પ્લીટ આવે મારા. તો મારા તો બહારના પણ ઓર્ડર આવે બ્લાઉઝના. તો હું બહારના પણ સીવી દઉં છું, નાલવા પણ જવું, બધાને નાલીએ દઉં. એ ગામમાં હાલવા જવું, હું બીજા ગામમાં હાલવા જવું, એવું બધું મારે હેડું જાય અત્યારે. એટલે સારું છે ઘરમાં અત્યારે તો મારે. પહેલાં જેવું નહીં તે તો બધું પહેલે થતું, પણ અત્યારે સંચું લાવીને તારનું મારે ઘરમાં સારું નહીં. તો
તો મિત્રો આપણે હવે બનાવી દઈએ, મરચું તૈયાર કરી દઈએ. શાક બનાવવાનું હોય બાકી, શાક સમારી મેલેલું હોય તે આપણે બનાવી દઈએ. મરચું લસણ તો ખોલીને મેલેલું જ હતું, તે લસણ તો કૂટીને મેલી મેં, અને હવે બનાવી દઈએ આપણે મરચું. મસાલો મળી મસાલો અંદર નાખીને તૈયાર કરી દઈએ, અને પછી વંગાર દઈશું. પછી રોટલી કરવાની મેળ પડશે મારે. અને નીતિના પપ્પા, રાધેના પપ્પા અને બધા બાળા બધા અલગ અલગ નહીં. નીતિના પપ્પા રાધે પપ્પા એક જ છે, એટલે કે મારા છોકરાનું નામ કર્યું. અને મારું નામ હજુ તમને કીધું નથી. મારું નામ છે ઉર્મિલા, અને હું રહું છું કરબટીયા પીપળદરમાં. આજે હું કહું મારું રહેવાનું છો અગાડી હોય, મારું નામ શું છે, મારું સરનામું શું છે, મેં હજુ કોઈને કીધું નહીં. આ વિડીયો બનાવતાનું હજુ કોઈને કીધું નહીં મેં. અને આજે હું તમને કહું કે મારું નામ છે ઉર્મિલા રાકેશ પાસર, અને મારું રહેવાનું કરબટીયા પીપળદર કહેવાય. એ ગામડામાં હું લગ્ન કરેલા ગામડુંમાં, મારા કોઈ શહેર નહીં. આપણે તો સિટીને ગમતી નહીં વધારે. હું સિટી નહીં હું, પણ હું ગામડામાં રહી. અને કહેવાય મારા 8 વર્ષ થયા લગ્ન કર્યા, 8 વર્ષ. અને મને વિડીયો બનાવવાનો ચાંદથી શોખ થઈ ગયો. એ મને જ ખબર નહીં, મને બધો વિડીયો જોતી હતી હું ફોનમાં, એટલે મને ગમતું હતું. એટલે પછી મેં બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. કેમ કે મને અમુક જોવો ને આપણા સપના પૂરા થાય એટલે બસ, બીજું શું આપણે જોઈએ. આપણું સારું બધું હેડ, આપણા સપના કે આમાં સીટ પૂરા થાય, આમાં સીટ પૂરા થાય. યુટ્યુબમાં એ બધા કમાવા બધા વિડીયો સારા આવતા હતા. અને શું કહેવાય બધા યુટ્યુબના વિડીયો આવતા હતા ને, એટલે પછી મને પણ મન થઈ ગયું કે હાલ ફોન જોજો કરવું, એના કરતાં એક વિડીયો બનાવવા. હું આપણે જે કરીએ જ બનાવવું શકે, હું બીજું કામ કરવું. તો મિત્રો આપણે એવા એટલી રજા લઈએ. તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મને બહુ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કરી દઈશ હું. અને તમને પછી કોમેન્ટમાં હું બધું કહીશ. થેન્ક યુ કોમેન્ટમાં હું કહી દઈશ તમને, મને સપોર્ટ કરવાવાળાને. તો મળીશું હવે બીજા વિડીયોમાં. તો બાય બાય, જય માતાજી મિત્રો.